રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 51.860 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રફીક જુનેજા અને અસલમ સૈયદ પાસે ગાંજાનો જથ્થો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડાની કામગીરી કરી। આ સમયે બંનેના કબજામાંથી કુલ 5,29,700 રૂપિયાનો ગાંજાનો જથ્થો મળી આવ્યો। પોલીસે ગાંજાના જથ્થા સાથે બંને વ્યક્તિની ધરપકડ કરી ભક્તિનગર પોલીસને સોંપ્યા। ભક્તિનગર પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રફીક જુનેજા અને અસલમ સૈયદ પાસે ગાંજાનો જથ્થો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડાની કામગીરી કરી। આ સમયે બંનેના કબજામાંથી કુલ 5,29,700 રૂપિયાનો ગાંજાનો જથ્થો મળી આવ્યો। પોલીસે ગાંજાના જથ્થા સાથે બંને વ્યક્તિની ધરપકડ કરી ભક્તિનગર પોલીસને સોંપ્યા। ભક્તિનગર પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।